ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે ભાઈ. ફૂલ હમણાં તો બાકાજી બોલાવી દીધી ભાઈ. આમ છે. ભાઈ સવારમાં આજે છે ને આ સ્પેશિયલ બ્લોગ બનાવું છું. શોખનો બનાવું છું, કમાવા માટે નહીં. એ તમને બધાને આમ દેખાડવું છે કે આપણે આ બધું કર્યું છે એમ. કમાવા માટે બ્લોગ છે નહીં. લાઈક બેક ના કરો કઈ વાંધો નહીં, જોવ રોગા. તો આજે અમારા છે મનુના કંકુ પગલા. બરાબર? કેટલા દિવસ સગાઈ થઈને કેટલા વર્ષ થયા? 1.5 વર્ષ થયું છે. પહેલી વખત 1.5 વર્ષમાં પહેલી વખત ઘરે આવે છે. કેવું લાગે? આમ ધબકારા વધી ગયા? તો બધાને વધે કઈ નથી, કાકાજી બોલાવા કઈ ના. અત્યારે અમે જાય છીએ જામનગર થી ઘરે. તો આપણે છે ને ફટાફટ ઘરે જવાનું છે. ઘરે બધા રાહ જોઈને બેઠા છે. બધું સજાવીને બેઠા છે. આમ કંકુ પગલાનું બધું આખી રાત ભાઈ ફુગા ચોટાડ્યા વરરાજી. અરે તો બધું કર્યું મેં ત્યાં. એ ભાઈ તારો કેમ ફૂલાવતા હતા, આમ ચોટાડતો તો હું. ઓ ભાઈ, રિલાયન્સ નો ટ્રાફિક એટલે છેડો. અરે યાર, આવા દિવસો હોય ત્યાં આ બધી વસ્તુ બહુ નડે. આ રિલાયન્સ નું ટ્રાફિક ને મને નહીં, મુકેશ અંબાણીને નડે. આ તો હેલિકોપ્ટર લઈને આવે તો વાંધો ના આવે, બાકી આમાં તો નડે. ફાઇનલી ગાઈસ, ફાઇનલી જામ દેવડિયાની અંદર મનુનું સ્વાગત છે. હજી આ રસ્તે તો એકવાર આવી ગઈ છે, રસ્તે આવી ગઈ છે, પણ ઘરે નથી આવી. થોડા ખાલી 1.5 કિલોમીટર દૂર છે. 1.5 કિલોમીટર. હજી આપણે થોડુંક વેટ કરવું જોશે, કારણ કે પાછળ છે ને વિશાખા, અંકિત ને ઉદય બધા આવે છે, તો એની રાહ જોવાની છે અમારે. જઈએ અત્યારે. પહેલા આપણે વાછરા દાદા પગે લાગવાનું છે. ઓકે છે ને, વાછરા દાદાનું મંદિર છે, અહીંયા અમારે પગે લાગવાનું છે. હવે જો અત્યારે નખ પાલિશ કરી, હજી તો બુટિયા પહેરવાના છે. જામનગર થી સેટઅપ કરાય ને બધું. સેટઅપ જ હતું, પણ આ ભૂલી ગઈ ત્યાં, એટલે બાકી જ રાખ્યું હતું. મેં કીધું નિરાતે કરી નાખીશ. અચ્છા, કશું વાંધો નહીં. હાલો 2 મિનિટ થશે ફટાફટ, પછી આપણે જઈએ દાદાના મંદિરે. ફાઇનલી ગાઈસ, આપણા દાદાના મંદિરે આવી ગયા છે. અને ક્યાં વાઈટ જોઈ જોઈને થાકી ગયા ને? ઉકાઈ ગયા વાઈટ જોઈ જોઈને. થાકી જવાનું શું કે? અને એક ઓલો ભતા તમારો કૂતરો તો કોઈ અમારો ફેમિલી મેમ્બર છે. એનું ધ્યાન રાખી કંટાળી ગયા. હાલો દર્શન કરી લીધા છે. અમારું થોડું જજુ ફોટોશૂટ કર્યું છે દાદાના મંદિરે. મસ્ત મજાના કૃષ્ણ ભગવાન લઈ અને અમારા મનુ જશે ઘર પ્રવેશ કરશે. ધક 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 હોર આવેલા થાય તો ભાઈ થાય. અમારો કેમેરા વાળો જાવ ભાઈ કે આવવા દે. હાલો આવવા દો ભાઈ. હું કંકુ પગલામાં રહ્યો ને કંકુ પગલા થઈ ગયા. વિડીયો ના બનાવી થઈ ગયો. કોઈ પાસે ક્લિપ પડી હોય તો દેજો. છે ભાઈ તાર પાસે? હા તો ઓલરેડી આ વિડીયો ક્લિપ અમારે કંકુ પગલાની. ઓકે ગાઈસ, તો કંકુ પગલા પતી ગયા છે આપણા કમ્પ્લીટ એકદમ. કઈ ટાઈમ ના મળ્યો યાર, કારણ કે મહેમાન એટલા બધા હતા. ટૂંકમાં તમે સમજી શકો સિચ્યુએશન. વ્લોગ શૂટ ના કરી શકો, પણ હવે આપણા બ્લોગ કન્ટિન્યુ આવશે. કન્ટિન્યુ. કારણ કે બધું કામ ઓલમોસ્ટ પતી ગયું છે. નેક્સ્ટ સવાર થઈ ગયું છે, બીજો દિવસ છે. કાલે તો ટાઈમ જ ના મળ્યો ભાઈ કંઈ. આમથી આમ જ હતો. હવે છે ને અત્યારે મારે જવું છે વરના ગાડી વોશ કરાવવા માટે. વરના ગાડી બહુ ભરી છે, જો બહુ ભરી છે. થારે ભરી છે અહીંયા. ટૂંકમાં પહેલાં વરના વોશ કરી. અને અર્જુનભાઈ અત્યારે પથ્થરા ભરે છે ટ્રેક્ટરની અંદર, કારણ કે અમારે સોસ ખાડો પાછળ બનાવ્યો છે ને, તો એમાં નાખવાના છે થોડા જજા. તો સૌથી પહેલાં આપણે વરના ગાડી વોશ કરાવતા આવી, પછી આવું પાછળ. અમારે કૂતરાને સુવાની જગ્યા છે સ્પેશિયલ. કોઈ પણ આવે અહીંથી નીકળવાની નહીં. સિક્યુરિટી ગાર્ડ છે આપણો. ઉપર પછી છે ને ભાઈ પ્લમ્બિંગ વાળો ભાઈ આવવાનો છે. જો આ પાણી નીકળે છે અહીંયા, આ બધું વાંથી નીકળે છે નીચે. ઓલા કોથળો છે ને એના ઉપર પડે છે, ત્યાંથી એમને આવે છે. અત્યારે તો ઉપરથી વાલ બંધ કરી દીધો છે, પણ આવે એટલે કમ્પ્લીટ કરી દેશે એટલું. ત્યાંથી પાણી લીકેજ છે, ખબર નહીં. પ્લમ્બર આવશે ને ત્યારે થશે એ બધી વસ્તુ. વરના છે ને ભાઈ અંદરથી એટલી બધી ક્લીન નથી, અને બહારથી તો હાવ ભરી છે. ટૂંકમાં અત્યારે અંદરથી ક્લીન કરાવવાનો ટાઈમ નહીં મળે, બહારથી ક્લીન કરાવી લે. ચાલ ગાડી ભાઈ મારી હળી ગયું. હાવ હમ ખાઓ મારા હાચવણ જ નથી જરાય. બહુ ધૂળ જોઈતી હતી ભાઈ, આજે મોકો મળ્યો. ઉનાળો આવી ગયો છે, હવે તો નાવાની મજા આવે વરનાને. અમારા રસ્તા બહુ ઓલા રહ્યા ને ભાઈ, રફ રસ્તા ટાઈપ, એટલે બહુ ભરાય. ઓકે ગાઈસ, તો સબ્જી પણ લઈ લીધી છે આપણે. હવે થોડાક મસાલા લઈ લઈએ, કારણ કે
નશો તો કરવો પડે પણ ભાઈ નશો ના કરાય હું તો ગાંડો છું. ઓકે ગાઈસ, ફાઇનલી તમારો ભાઈ આવી ગયો છે ઘરે. બધું ગામમાંથી થોડી એવી વસ્તુ આપણે લેવાની હતી. હેલો મનુ લગારિયા વારોતરિયામાંથી લગારિયા થઈ ગઈ છે. કેવું લાગે સાસરિયામાં? મજા આવે. થોડાક દી નહીં આવે કારણ કે નવું નવું છે ને એટલે સાંભળશે વાંધો બધું, પણ ધીમે ધીમે એડજસ્ટ થઈ જશે કે વાંધો નહીં આવે. આ રીતે કોમલ તારે હવે કેટલી હારે જાવ? એવું કાઈ ગયો તમે હું કઈ ગયું? મારી બેન ડાય છે. ડાયરેક્ટ છે તે મારાથી કઈ ગયું. હવે એટલે તમે કીધું કા કઈ ગયા. કેવાની સબ્જી બને છે? ટમેટા. ટમેટાની સબ્જી, રોટલા બને છે. ડુસા જજો આગળ. ડુસા હમણાં આવી ખાતું. હે? હમણાં પરોઠા દીયા માં. હજી હમણાં 10 પરોઠા ખાઈ ગયા. તો ખાજો. તો છે ડેડી મોય ડુંગળી જેવા છે લીલી વાડીમાંથી ઉપાડી આવ્યો. વાહ, એ વાડીની ડુંગળી આવે ને, લીલી ડુંગળી, લીલું લસણ. શાક તમે ઊભું વઘાર નાખો ને એમ તેલની અંદર તોય એક નંબર બને. એવું? હા, ચટણી મીઠું હળદર કઈ ના જોઈએ, કઈ ના જોઈએ. લસણ ને ડુંગળી આવી ગયું એટલે ભરી ગયું પાછું. એ ડોરીમોન શું છે? પગ દુખે. પગ દુખે, નીંદર ઉજાગરા મારી નાખે ને. આજ ફ્રી થઈ ગયો. આજ હાવ ફ્રી. આજ ખાટલા ચડી હોય કે મહી જેવું સરસ કઈ મૂકી દે ને આપણે છે ને હોમ ટૂર આપવાનું છે. હોમ ટૂર હવે ક્યારે આપવું છે? હજી આપણે 2-4 દી પછી આપવું કે આરામ સેટઅપ કરવાનું બાકી છે હજી. તો બધી વસ્તુ સેટઅપ થઈ જાય ને પછી તમને હોમ ટૂર કરાવવું. એટલે ભાઈ એકદમ આમ ફાર્મ હાઉસ જેવી ફિલિંગ આવે. એકદમ આમ ના રહેતા હોય આપણે વાડીની અંદર મસ્ત મકાન હોય ને આમ શાંતિ વાળું જીવન હોય એકદમ એ રીતના રિસોર્ટ ટાઈપ. બહુ મજા આવે. કા કોમલ? જુનાગઢના રિસોર્ટમાં રહેતા હોય ને અત્યારે નહીં પણ ચોમાસામાં વધારે મજા આવે. ચોમાસામાં અત્યારે ઉનાળો આવ્યો ને એટલે એસી નાખવા ખાચીને મારે 2 એસી લેવાના છે, નીચે માટે ઉપર માટે. બધું સ્પીડમાં કરી ને એટલે કઈ મેળ નહીં. 4-5 દિવસમાં એસી નાખ દેવો. કરતો ઓકે. રોટલા કડે ફટાફટ બનાવી નાખવાનો. પછી આપણે દર્શન કરવા જવાનું છે માતાજી. જમી અને થોડો તડકો ઓછો થાય ને પછી નીકળે. લગ્ન પછી ક્યાંય પગે લાગવા નથી ગયા. ओके गाइस, तो खाना वाना खा रहे हैं सारे लोग. खाना खाने के बाद निकलते हैं कहीं टूर पे. माता जी आए टूर જ કહેવાય આપણે દેશી ભાષા, ઇંગ્લિશ ભાષા. ઓકે ગાઈસ, તો આપણે માતાજી જવાનું છે. આપણે લીલા નારિયેલ ઉતારી લીધા છે આપણી જ વાડીમાંથી. અહીંથી ઓ બાબા થાકી ગયો. ઓલો વાહડો આખો બાંધ્યો બધું કર્યું ત્યારે ઉતરા. આ બધાને છાલું ઉતારવાની છે આપણે. આ થેલીની અંદર છે આપણા નારિયેલ. અહીંયા આપણે છોટલા ઉતાર નાખીએ બધા. અહીંયા છે ને ઈઝી પડે. ઓલું ઘરે છે ને ડિસમિસ છે ને બધું અઘરું પડી જાય. અહીંયા હેલું પડે એટલે અહીંયા આવ્યું. સૌ પ્રથમ આપણે ઘરેથી જ શરૂઆત કરીએ. અહીંયા સૌથી પહેલાં આપણે નારિયેળ વધારે લઈ ધૂપ દીવા કરી લઈ, પછી જઈએ આગળ. જય માતાજી. જો ખૂટે જ નહીં. આવું ઝીણું ઝીણું હોય કપાટ ગોઠવવાથી હેલ્પ કરાવજો. હેલ્પ કરાવશો. લાઈટ આવી. પંખો ચાલુ કરો. પંખો ગરમી બહુ થાય છે ખબર નહીં. એસી નાખવું જ જોઈએ ફરજિયાત. ઉપર ગરમી થાય છે, નીચે ગરમી થતી જ નથી. નીચે ઉપર આવી ગયું ને તો તડકો આવે જ નહીં ક્યાંય. હવે જો મજા આવશે. કાંઈ નહીં. ઓકે ગાઈસ, તો એકદમ કમ્પ્લીટ છે. હવે નીકળી અહીંથી આમને રાઉન્ડ લેશું ને સાંજના ઘરે પહોંચવાના છે. કે બધી જગ્યાએ પગ લાગતા આવી, નારિયેલ વધારતા આવી એટલે આપણું કામ આજ છે બધું ડન. પછી રાબેતા મુજબ આપણું કામકાજ કરવાનું છે. ચાલો અહીંયા આ ખાઈ લો. અમારે કઈ ના આમ કરી લઈએ. રેડી કંઈ પાછું કમેન્ટ કરી નાખજો કોઈરા લોકો. ઓકે,
તો પોગી ગયા છીએ આપણા કુળદેવી માતાજીના મંદિરે સણોસરી ગામમાં. નારિયેલ આમાંથી એક નારિયેલ કાઢી લેતો, એક નારિયેલ ને એક સોપારી. ઓકે ગાઈસ, આપણા ગાત્રણ માતાજીએ નારિયેલ વધારી લીધું છે. હવે આવી ગયા છીએ આવડ માતાજીના મંદિરે. જય આવડમાં. બહુ અંદર છે આમ વાડીઓમાં. અમે અહીંયા પેલા નજીક જ રહેતા. હાવ જૂના બ્લોગમાં મેં ક્યારે લીધું નથી. પણ ચાલો નારિયેલ વધારે લે, પછી તમને બધું બતાવું. થોડું હજુ લોકેશન દઉં પેલા ક્યાં રહેતો નહીં. તો તમારો ભાઈ છે ને સૌથી પહેલા વેકરાના કાંઠે રહેતો. આખું પાણીનું ભર્યું હોય, આમાં નાતો બહુ ભાઈ. આ મકાન દેખાય, આ મકાન इसके अंदर मैं रहता था. પાછળ છે ને તબેલો છે, તબેલામાં અમારી ભેહો રહેતી. બહુ વાંધા ગીરા ભાઈ ખરેખર. હજી બીજો તબેલો છે દેખાય. આ ટૂંકમાં ઉપરથી પતરા કાઢી લીધા છે, બાકી અહીંયા તબેલો હતો. બહુ ભાઈ સ્ટ્રગલ કર્યું મને હકીકતમાં. બધું આ તો છોકરા રડે નહીં ઘડીકમાં, બાકી અહીંયા બેહું નટાણ જઈને તો રડવું આવ્યું. કોઈ કામ કર્યું આવું કઈ ખબર નથી. ગાડીઓ લઈને રખડ્યું ને આ તે બધું કિસ્મત ની વાત છે. થેન્ક યુ બધાને ભાઈ દિલથી. તો બધી જૂની યાદો તાજા કરી લીધી. હવે જાય છે પાછા ઘર બાજુ. હજી આપણે 2 મંદિરે જવાનું છે. એક અમારા વાસરા દાદા છે ત્યાં જવાનું છે, અને એક રાંદલ માતાજીનું મંદિર છે ત્યાં જવાનું છે. રસ્તામાં છે ને અમને એક વસ્તુ જોવા મળી છે મસ્ત મજાની, એકદમ દેશી વાઇબ આવે છે. અહીંયા છે ને આપણે બોર ખાવાના છે. બોર એટલે 1 નંબર એમ, ચણિયા બોર. હા કેટલા બધા છે, વીણવા જ મને ફટાફટ. આવી બધી વસ્તુ પછી ને રાજકોટ ને નહીં જોવા મળે, અહીંયા જ ગામડે. લાગ્યો કાંટો? તો એટલા બોર વીણા છે એટલે હાલશે ને હવે. કાંઈ વાંધો નહીં, ખાતી આવ ને બેઠી આવ. કાંટા લાગ્યા 2-3 મસ્ત મજાના. કોમલ માટે છે ને મસ્ત મજાનો નાસ્તો લેવા અમે. હે એટલે બધે માટે છે કેમ વેફર લેવું. ટમેટા વાળી વેફર તારા માટે ફેવરેટ હો, બાકી આ કોઈ હાટું ના લેવું, તારા હાટું લેવું. કામન મારવાનું. હા ભાઈ ઉપર બેસી જાય. ઉપર નથી કેન્સલ, કારણ કે લાઈટ નથી અહીંયા. પછી ગરમી થાય, મજા ના આવે. બગીચામાં બેસીને જમી. હાલો જમીની નાસ્તો કરી. જમી કરી લીધું છે બપોરે. ખુરચી લેવી હો મારી બેન, ખુરચી લેવી રાખ દે. એટલે મને તું અહીંયા બેસા ભરી એટલે તારે એમાં બેસવાનું. આમાં હું બેસી આ સાપ છે એટલે ટોટલમાં કોમલ બેસીએ. સોરી હું અહીંયા બેસી જઈ તો રોગું છે ભરી ને. આપણે તો ટોટલ હાલે ગરીબ માણસ બેસી જાય. આપણે એવું કઈ ગમે આપણે આમ જાય. આપણે હીરી મમ્મી વેફર ખાઈ છે. હીરી મમ્મી હું ત્યાં છોકરાને બબે મારો વાત હોય બે એકમાં હું ધરામ. વાહ. કોમલ માટે ચણિયા બોર લેવો શું ગાડીમાં લેવા જાય છે. કાંટા લગાડીને વીણા છે. થેન્ક યુ કેજે. હો સંભળાય ક્યાંથી? અમારે મનુને છે ને ચણા ખાવા હતા બરાબર. ચણા પણ અમે એક જગ્યાએ ગયા ને સુકાઈ ગયેલા ચણા હતા. એ ભાઈએ ચણા ઉપાડી લીધા હતા. મેં કીધું આપણી વાડીએ છે લીલા ચણા, થોડાક છે પણ મસ્ત છે. ક્યાં છે લીલા ચણા? ક્યાં છે લીલા ચણા? આ લીલી ડુંગળી આ રહી ચણાની વાત છે. ચણા આ રહી ચણા છે. આને ચણા કહેવાય. તાજા બધા આને ચણા કહેવાય. મનુ એટલી તો મને ખબર પડે. કઈ હાવ કઈ ગોબરી નથી. હો હા તો ગોબરી હો તું. તે કીધું એટલી હું ગોબરી નથી એમ કહું. એટલી તો એટલી નથી, થોડીક છો એમ. હું છું જ નહીં ગોબરી. કઈ વાંધો નહીં. હાલો અહીંયા આ બાજુ હારે પાછળ આવ્યું. ખોટા ચણા છે હજી ના હાલે. અવાજ છે એમાં. આ નામ શું છે? એનું નામ છે કૂતરો. હા આમાં કઈ નામ જ નથી દીધું આનું. એમનું ચિંટુ છે. ચિંટુ. તો બસ ભાઈ આજના બ્લોગમાં એટલું. ટાઈમ પડી ગઈ, હવે આવે છે નીંદર. જમવાનું બનાવવાનું બાકી છે. જમવાનું ભૂખ લાગી છે. કૂતરાને ભૂખ લાગી છે. રાયડું નાખ. કઈ વાંધો નહીં, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.